સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે। વાલા ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। તારીખ 18મી જૂન 2024 અને મંગળવારના રોજ જેઠ સુધી નિર્જલા ઉર્ફે ભીમ એકાદશી ઉપવાસ છે। ભીમસેને જ્યારે આ વ્રત કર્યું ત્યારથી માંડીને ભીમે કરેલી શુભ એકાદશી તે નામ વડે પાંડવા દ્વાદશી આ લોકમાં પ્રસિદ્ધ થઈ। જેઓએ આ એકાદશીનો ઉપવાસ કર્યો નથી તેઓ આત્મદ્રોહ કરનારા અર્થાત પોતાના હાથે જ પોતાનું ભૂંડું કરનારા પાપી મનવાળા દુરાચારી અને દુષ્ટ છે। આવું બ્રહ્મ વૈવર્ત પુરાણમાં લખ્યું છે। આખા વર્ષની અંદર જેટલી એકાદશી આવે છે તે સર્વ એકાદશીનું ફળ આ નિર્જળા એકાદશીના કરવાથી પ્રાપ્ત થાય છે। વળી આ એકાદશી નિર્જળા જ કરવી એવી ગ્રંથોમાં આજ્ઞા કરેલી છે। તો પાણી પીવું હોય તો એનો વિધિ શું છે એ પણ સાંભળીશું। તો આપણે ખૂબ સુંદર વિધિ સહિત વ્રતકથા, શુભ સમય, પૂજા વિધિ, એકાદશીના ઉપાયો, પારણાની માહિતી વગેરે જરૂરી બધી જ વાતો આ વિડીયોના માધ્યમથી સાંભળીશું। તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો। આટલી તીવ્ર ગરમીની સિઝન ચાલુ હોય અને આ વ્રત નિર્જળા કરવું એ એક તપસ્યાની બરાબર જ છે। ભીમસેન પૂછે છે, હે મોટી બુદ્ધિવાળા પિતામહ વેદ વ્યાસજી, તમોને જે હું ઉત્તમ વચન કહું છું તે મારું ઉત્તમ વચન સાંભળો। યુધિષ્ઠિર રાજા, કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુળ અને સહદેવ એ સર્વ એકાદશીને દિવસે ક્યારેય પણ જમતા નથી અને મને પણ તે સર્વ કહે છે કે હે વૃકોદર ભીમસેન, તમે એકાદશીને દિવસે જમો નહીં। આવી રીતે જ્યારે તે સર્વ લોકો મને કહેવા માંડે છે ત્યારે હું તે સર્વ લોકોને એકાદશીનો ઉપવાસ ન કરી શકતો હોવાથી એટલું જ કહું છું કે હે તાત યુધિષ્ઠિર રાજા, હું ભૂખના દુઃખને માંડ માંડ સહન કરી શકું છું। માટે હું એકાદશીને દિવસે ઉપવાસ કર્યા વગર દાન આપી વિધિ પુરસ્સર કેશવ ભગવાનની પૂજા કરીને કેવી રીતે એકાદશીના વ્રતના ફળને પ્રાપ્ત થાવું અર્થાત એકાદશી કર્યાનું ફળ પામું તે તમે મને કહી બતાવો। આવી રીતનું ભીમસેનનું વચન સાંભળીને વેદ વ્યાસજી આ પ્રમાણે વચન બોલ્યા અર્થાત કહેવા લાગ્યા। વ્યાસજી કહે છે કે હે ભીમસેન, જો તમને સ્વર્ગ અતિ પ્યારું લાગતું હોય અને નર્ક અપ્રિય લાગતું હોય તો બંને પક્ષની એકાદશીને દિવસે જમવું નહીં। આવા વેદ વ્યાસજી મુનિના વચન સાંભળીને ભીમસેન બોલ્યા કે હે મોટી બુદ્ધિ વાળા પિતામહ વેદ વ્યાસજી, હું તમારી આગળ એકાદશીનો ઉપવાસ ન કરી શકવાનું કારણ કહું છું તે સાંભળો। હે વેદવ્યાસ મુનિ, હું એકટાણું કરવાને એક વખત જમવાને શક્તિમાન નથી અર્થાત હું એકટાણું એક વખત ભોજન વિના રહી શકતો નથી ત્યારે તો ઉપવાસ ક્યાંથી જ કરી શકું તેનું કારણ એ છે કે વૃક નામનો જે અગ્નિ છે તે અગ્નિ હંમેશા મારા પેટમાં રહે છે, તેને લીધે મારે અતિ અન્ન ખાવું પડે છે। અર્થાત જ્યારે હું અતિ અન્ન જમું છું ત્યારે જ તે શાંત થાય છે। માટે હે મોટા મુનિ વેદવ્યાસજી, હું એક ઉપવાસ કરવાને શક્તિમાન છું, તેથી જે કરવા વડે મારું કલ્યાણ થાય તે કરવાનું તમે તમારા મનમાં એક નિશ્ચય કરીને મને કહો। વ્યાસજી કહે છે કે હે ભીમસેન, તે મનુસ્મૃતિમાં કહેલા અને વેદની અંદર કહેલા ધર્મો તો સાંભળ્યા છે। માટે હે નરોના અધિપતિ ભીમસેન, કલયુગને વિશે તો તે ધર્મો જો કે કરી શકાતા નથી તો પણ થોડુંક ધન ખર્ચવાને લીધે થોડી મહેનત કરવામાં જ મોટા ફળને આપનારું સર્વ પુરાણોમાં સારરૂપ અને સુખરૂપ ઉપાય વાળું સુખથી બની શકે એવું જે એકાદશીનું વ્રત હમણાં હું તને કહું છું તે એકાદશીનું વ્રત અતિ ઉત્તમ હોવાથી હે ભીમસેન, તારે બંને પક્ષની અઠવાડિયાની એકાદશીને દિવસે જમવું નહીં। જે મનુષ્ય એકાદશીને દિવસે ભોજન કરતો નથી તે મનુષ્ય નર્કમાં જતો નથી અર્થાત તે મનુષ્યને નર્કની પ્રાપ્તિ થતી નથી। એવી રીતના વેદ વ્યાસના વચન સાંભળીને પવનથી જેમ પીપળાનું પાંદડું કંપવા માંડે છે તેમ કંપતો એવો મોટી ભુજાવાળો ભીમસેન ડરી જવાને લીધે આ પ્રમાણે વચન બોલવા માંડ્યો। ભીમસેન કહે છે કે હે પિતામહ વ્યાસજી, હું ઉપવાસ કરવામાં સમર્થ ન હોવાથી શું કરું અને કેવી રીતે વ્રત કરું તેટલા માટે હે પ્રભુ, બહુ ફળવાળું ઘણું ફળ દેનારું એક વ્રત મને બતાવો।
વ્યાસજી બોલ્યા કે વૃષભ રાશિમાં રહેલા અને મિથુન રાશિમાં રહેલા સૂર્ય હોય ત્યારે શુક્લ પક્ષને વિશે જ્યેષ્ઠ માસમાં જે એકાદશી આવે તે જેઠ માસની શુક્લ પક્ષની એકાદશીનો પ્રયત્નથી પાણી પીધા વિના ઉપવાસ કરવો, પણ મનુષ્ય નહાવાને વિશે તથા આચમન લેવાને વિશે જળનો ત્યાગ કરવો નહીં. જે જળમાં સુવર્ણનો એક માસા જેટલો ભાગ ડૂબેલ છે તેટલા જ હાથમાં રહેલા જળને પવિત્ર શરીરને શોધન કરનારું આચમન મુનિએ કહેલું છે. ગાયના કાનની માફક કરેલા હાથ વડે તે માસા માત્ર જળ પીને તેથી ઓછું વધતું જળ પીવા વડે સુરાપાનની બરોબર થાય છે. વળી બીજા બધા કાર્યોમાં પણ એવી રીતે ન વર્તવું કે જેથી કરીને વ્રતનો ભંગ થાય. સમજુ માણસ એકાદશીના સૂર્ય ઉદયથી તે 12ને દિવસે પાછો સૂર્ય ઉગે ત્યાં સુધી જળનો ત્યાગ કરવાને લીધે વગર મહેનતે 12 એકાદશીના ફળને પામે છે. એ રીતે જળ પીધા વગર રહીને 12ને દિવસે સવારના પહોરમાં નિર્મળ સ્વચ્છ જળમાં સ્નાન કરવું. જેણે કરવા યોગ્ય સર્વ કાર્ય કર્યું છે એવા વસ મનવાળા માણસોએ પાણી તથા સોનું બ્રાહ્મણોને વિધિ પ્રમાણે દઈને પછી બ્રાહ્મણોની સાથે જમવું. આવી રીતે એકાદશીનું વ્રત કરવાથી હે ભીમસેન જે પુણ્ય થાય છે તે સાંભળો. આખા વર્ષની અંદર જેટલી એકાદશી આવે છે તે સર્વ એકાદશીનું ફળ આ નિર્જળા એકાદશીના કરવાથી પ્રાપ્ત થાય છે, એમાં મને કંઈ પણ સંશય નથી. આ નિર્જળા એકાદશીનું આવું ઉત્તમ ફળ શંખ ચક્ર અને ગદાને ધારણ કરનારા વિષ્ણુએ મને કહેલું છે. હે ભીમસેન, દુષ્ટ કલયુગને વિશે દ્રવ્ય શુદ્ધિ તથા સ્માર્ત સંસ્કાર નથી ત્યારે વૈદિક તો ક્યાંથી જ હોય. તેથી પ્રાપ્ત થયેલા કલયુગમાં એકાદશીને દિવસે ઉપોષણથી પુરુષ પાપથી મુકાય છે. માટે સર્વ ધર્મોને છોડી મહારાજ શરણને પામ. બંને પક્ષની એકાદશીને દિવસે ભોજન ન કરે એમ વારંવાર કહેવા વડે શું? હે ભીમસેન, જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીને દિવસે પાણીથી રહિત અર્થાત પાણી પીધા વગર ઉપવાસ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે સાંભળો. હે ભીમસેન, સર્વ તીર્થોમાં નહાવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારના દાનો દેવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ આ નિર્જળા એકાદશીના વ્રતના ઉપવાસથી પ્રાપ્ત થાય છે. હે ભીમસેન, આખા વર્ષની અંદર જેટલી શુક્લ પક્ષની અને જેટલી કૃષ્ણ પક્ષની એકાદશીઓ છે તે સગળી એકાદશીના ઉપવાસ કરવાનું ફળ આ નિર્જળા એકાદશીના ઉપવાસથી પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. હે ભીમસેન, ઉપવાસ કરેલી એકાદશીઓ ધન ધાન્યને દેનારી અને પુણ્યરૂપ છે તથા પુત્રના ફળને અને આરોગ્યના ફળને દેનારી છે એ હું તમને સત્ય કહું છું. હે નર વ્યાઘ્ર ભીમસેન, એકાદશીનો ઉપવાસ કરવાને લીધે મોટા શરીરવાળા ભયંકર દેખાવના કાળા પીળા રંગના અને મોટા દંડ પાસને ધારણ કરનારા એવા યમના દૂતો મનુષ્યને દ્રષ્ટિએ પણ પડતા નથી, પણ પીળા વસ્ત્રને ધારણ કરનારા શાંત ચિત્તવાળા જેઓના હાથમાં ચક્ર છે એવા અને મનના સરખા વેગવાળા વિષ્ણુના દૂતો અંતને વખતે મરવા ટાણે મનુષ્યના નગરમાં એટલે કે વિષ્ણુના ધામમાં લઈ જાય છે. માટે આ એકાદશી જળ વગરની નિર્જળા કરવી અર્થાત આ એકાદશીને દિવસે પાણી પીધા વગરનો ઉપવાસ કરવો. વળી આ એકાદશીને દિવસે જલ ધેનું દેવાથી સર્વ પાપોમાંથી છૂટાય છે. હે જન્મેજય, આવી રીતના વેદ વ્યાસના વચન સાંભળીને તે જ વખતે પાંડવોએ આ એકાદશી કરી. એ રીતે તે દિવસથી માંડીને શુભ એવી આ નિર્જળા એકાદશી ભીમસેને કરી. તેથી આ લોકને વિશે પાંડવ દ્વાદશી અર્થાત ભીમ 11 એવી રીતે એકાદશીનું નામ પ્રખ્યાત થયું. હે પૃથ્વીના અધિપતિ જન્મેજય, ભીમસેને જળ રહિત પાણી પીધા વગર આ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હતું અને તે દિવસે જો કે અત્યંત ક્ષુધા અને તૃષા લાગી હતી તો પણ ગમે તેમ કરીને માંડ 2 પહોર કાઢ્યા. ત્યારબાદ ત્રીજા પહોરની અંદર અશક્ત થઈ ગયેલો તે ભીમસેન ઘણો વખત ગંગામાં પડ્યો રહ્યો અને ઈચ્છા પ્રમાણે ગંગામાં નહાવાને લીધે જરા સુખ પામ્યો. એવી રીતે વ્યાસજીએ બતાવ્યા પ્રમાણે વ્રત કરતા
કોઈ પણ રીતે માંડ માંડ રાત્રિ ગઈ. આ રીતે વ્રત કરનારા ભીમસેનના બીજા સ્નાનના કહેવા પ્રમાણે, એટલે કે અપરાહન કાળે ત્રીજા પહોરે પણ સ્નાન કરવું. હે પૃથ્વીને પાળનારા જન્મેજય, તમે પણ તે રીતે સર્વ પાપોની શાંતિને સારું પ્રયત્નથી ઉપવાસ કરીને વિષ્ણુ ભગવાનનું અર્ચન કરો, વિષ્ણુ ભગવાનની પૂજા કરો. હે દેવોના ઈશ, હું આજ એકાદશીનો દિવસ હોવાથી જળ વગર, પાણી પીધા વગર ઉપવાસ કરીને, હે દેવના ઈશ્વર, તે એકાદશીને વળતે દિવસે બીજે દિવસે અન્ન ભક્ષણ કરીશ. આ પ્રમાણે મંત્ર ભણ્યા પછી, એટલે કે બોલ્યા પછી, શ્રદ્ધાવાળા ને ઇન્દ્રિયોને નિયમમાં રાખનારા મનુષ્ય ઉપવાસ કરવામાં તત્પર થવું. એ રીતે આ એકાદશીના પ્રતાપથી સ્ત્રીઓનું તથા પુરુષોનું મેરુ ને મંદરાચલના પર્વતના જેવડું જે કંઈ પાપ હોય છે તે બળીને ભસ્મ થાય છે. હે નરોના અધિપતિ, જે મનુષ્ય જળગાય દેવાને શક્તિમાન નથી, તે મનુષ્ય વસ્ત્રે કરીને વીંટાળેલો ઘડો સોનાની સાથે દેવો. આ એકાદશીને દિવસે જે જળના નિયમને સ્વીકારે છે, અર્થાત પાણી ન પીવાનો નિયમ લે છે, તે અવશ્ય પુણ્યનો ભોગવનારો થાય છે. અને તે દિવસે તે પહોરે પહોરે કરોડો પર ભાર સોનું દીધાના ફળને પામે છે. નિર્જળા એકાદશીને દિવસે તે સર્વ તેનું અક્ષય થાય છે, અર્થાત નાશ ન પામે એવું થાય છે. આમ શ્રી કૃષ્ણ પરમાત્માનું બોલવું છે, હે રાજા, ભક્તિ વડે નિર્જળા એકાદશીનો ઉપવાસ કર્યાથી નર વિષ્ણુના પદને પામે છે, ત્યારે બીજા ધર્મની કંઈ જરૂર નથી. હે કુરુના કુળમાં શ્રેષ્ઠ રાજા, આ એકાદશીને દિવસે જે સોનું, અન્ન, વસ્ત્રો દે છે, તે સર્વ દેનારનું અક્ષય થાય છે. એકાદશીને દિવસે જે અન્ન જમે છે તે પાપનું ભોગતા થાય છે. આ લોકમાં તે ચાંડાલ થાય છે અને મુઆ પછી તે ખરાબ ગતિને પામે છે. જેઓએ જેઠ માસના શુક્લ પક્ષને વિશે એકાદશીનો ઉપવાસ કર્યો છે, તેઓ બ્રાહ્મણને અણનારા, મંદિરાના પીનારા, ગુરુનો દ્વેષ કરનારા, હંમેશા ખોટું બોલનારા હશે તો પણ સર્વ પાપોમાંથી છૂટી જશે. હે રાજાઓના ઇન્દ્ર, નિર્જળા એકાદશીને દિવસે શ્રદ્ધાવાળા અને ઇન્દ્રિયોને નિયમમાં રાખનારા નરોએ અને સ્ત્રીઓએ એ ઉપરાંત બીજું જે કરવું જોઈએ તે સાંભળો. હે નરપતિઓમાં શ્રેષ્ઠ રાજા, આ એકાદશીના વ્રત કરનારાઓએ જળમાં સૂનારા, પોઢનારા દેવને પૂજવા. જળમય ગાય દેવી, પ્રત્યક્ષ ગાય દેવી કે ધૂત ધેનુ પણ દેવી, ધર્મને ધારણ કરનારાઓમાં ઉત્તમ બ્રાહ્મણોને જુદી જુદી જાતના મિષ્ટાનોથી પ્રયત્ન વડે જમાડી ઉત્તમ દક્ષિણા આપી પ્રસન્ન કરવા. તે બ્રાહ્મણોના પ્રસન્ન થવાથી મોક્ષને દેનારા વિષ્ણુ તત્કાળ પ્રસન્ન થાય છે. જેઓએ આ એકાદશીનો ઉપવાસ કર્યો નથી, તેઓ આત્મદ્રોહ કરનારા, અર્થાત પોતાના હાથે જ પોતાનું ભૂંડું કરનારા, પાપી મનવાળા, દુરાચાર્ય અને દુષ્ટ છે. તથા અગ્ર પ્રાધાન્ય પુરુષ સાથે અનાચારમાં હંમેશા જ પ્રીતિવાળું તેનું કુળ છે, એમાં કાંઈ પણ સંશય નથી. શાંત ચિત્તવાળા, દાન દેવામાં તત્પર, વિષ્ણુની પૂજા કરનારા અને આ એકાદશીનો ઉપવાસ કરીને રાત્રિને વિશે જાગરણ કરનારાઓ શરીરની સાથે વિષ્ણુના સ્થાનમાં જાય છે. અન્નપાન, ગાયો, વસ્ત્ર, સૈયા, સારું આસન, કમંડલ ને છત્ર એટલા વાના આ નિર્જળા એકાદશીને દિવસે દાન કરવા. વળી યોગ્ય એવા ઉત્તમ બ્રાહ્મણોને જે પગરખા આપે છે, તે સોનાના વિમાનમાં બેસીને નક્કી સ્વર્ગલોકમાં જાય છે. જે કોઈ આ એકાદશીની કથા ભક્તિથી સાંભળે છે અથવા સંભળાવે છે, એ બંને જણા સ્વર્ગમાં જાય છે. એમાં કંઈ પણ વિચાર કરવો પડે એમ નથી. સૂર્ય ગ્રહણ હોય તે વખતે કુરુક્ષેત્ર દિવસે દાન દેવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તથા મુયેલાઓનું શ્રાદ્ધ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ આના સાંભળવા માત્રમાં જ પ્રાપ્ત થાય છે. એકાદશીને દિવસે આ સંકલ્પ કરવો, આહાર ન કરનારો હું કેશવ ભગવાનના પ્રસન્ન થવા માટે આચમન સિવાયનું બીજું તેને નિશ્ચય તજી દઈશ, એવા નિયમને ધારણ કરે. દ્વાદશીને વિશે દેવોના સ્વામી ત્રિવિક્રમ પૂજવા લાયક છે. નાના પ્રકારના તીર્થના જળો, ચંદન, પુષ્પ ને દીવાઓ વડે હરિને પ્રસન્ન કરે. વિધિ પ્રમાણે પૂજી પછીથી આ મંત્રને જપે. હે દેવના દેવ, ઇન્દ્રિયોના પતિ, સંસાર રૂપી સમુદ્રથી તારનારા, જળના ઘડાના દેવા વડે સદગતિ પહોંચાડો.
ત્યાર પછી શક્તિ પ્રમાણે હે ભીમ અન્ન વસ્ત્ર છત્ર પગરખાને ફળ સહિત ઘડાઓ બ્રાહ્મણને માટે દેવા, બીજા દાનો અને ઘણું કરી જળધેનું દેવી. ત્યાર પછી બ્રાહ્મણોને જમાડી વાણી નિયમમાં રાખી પોતે જમે. એ પ્રમાણે જે મનુષ્ય પાપનો નાશ કરનારી દ્વાદશીને પૂર્ણ કરે છે તે સર્વ પાપથી છૂટીને મોક્ષને પ્રાપ્ત થાય છે. ત્યારથી માંડીને ભીમે કરેલી શુભ એકાદશી તે નામ વડે પાંડવ દ્વાદશી આ લોકમાં પ્રસિદ્ધ થઈ. એ પ્રમાણે શ્રી બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહેલી જેઠ મહિનાના શુક્લ પક્ષની નિર્જળા નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણમ. નિર્જલા એકાદશીને દિવસે સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન કરી લો અને મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને ઉપવાસ કરવાનો સંકલ્પ કરો. ગંગાજળનો છંટકાવ કરીને પૂજા સ્થળને પવિત્ર કરો. બાજોટ પર સ્વચ્છ પીળા રંગનું કપડું ફેલાવો અને તેના પર ભગવાન વિષ્ણુનું ચિત્ર લગાવો. ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો અર્પણ કરો. જો તમારી પાસે કપડાં ન હોય તો તમે પીળા રંગનો ટુવાલ પણ રાખી શકો છો. રૂમાલ નવો હોવો જોઈએ. પૂજા પછી આ વસ્ત્ર જરૂરિયાતમંદોને દાન કરો. ભગવાન વિષ્ણુની પૂજામાં પીળા રંગના ચોખા, પીળા ફૂલ અને પીળા ફળનો સમાવેશ કરો. વિધિ પ્રમાણે નિર્જલા એકાદશીની પૂજા કરો અને પછી મીઠાઈઓ ચડાવો અને પ્રસાદ તરીકે વહેંચો. જો તમારા માટે પાણી વગરનું વ્રત રાખવું શક્ય ન હોય તો તમે પાણી પીને અને ફળો ખાઈને આ ઉપવાસ રાખી શકો છો. પંચાગ અનુસાર જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ 17 જૂને સવારે 4:43 કલાકથી શરૂ થશે. તે 18 જૂને સવારે 6:24 વાગે સમાપ્ત થશે. સનાતન ધર્મમાં ઉદયા તિથિનું મહત્વ વધુ છે. આવી સ્થિતિમાં 18મી જૂને નિર્જલા એકાદશી વ્રત રાખવામાં આવશે. નિર્જલા એકાદશી વ્રતના પારણા 19 જૂને સવારે 5:23 થી 7:28 સુધીમાં કરી નાખવામાં આવશે. આ વ્રતને દેવ વ્રત પણ કહેવામાં આવે છે, કારણ કે તમામ દેવો, દાનવો, નાગ, યક્ષ, ગંધર્વો, કિન્નરો, નવગ્રહો વગેરે પોતાની રક્ષા માટે અને શ્રી વિષ્ણુની કૃપા મેળવવા માટે એકાદશીનું વ્રત કરે છે. શાસ્ત્રો અનુસાર શ્રી શ્વેતવહર કલ્પની શરૂઆતમાં ભગવાન બ્રહ્મા દેવર્ષિ નારદની વિષ્ણુ પ્રત્યેની ભક્તિ જોઈને ખૂબ જ પ્રસન્ન થયા. નારદજીએ તેમના પિતા અને સૃષ્ટિના સર્જક બ્રહ્માજીને કહ્યું કે હે પરમપિતા, મને કોઈ ઉપાય જણાવો જેના દ્વારા હું વિશ્વના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં સ્થાન મેળવી શકું. પુત્ર નારદનો નારાયણ પ્રત્યેનો પ્રેમ જોઈને બ્રહ્માજીએ શ્રી વિષ્ણુની પ્રિય એવી નિર્જલા એકાદશીનું વ્રત રાખવાનું સૂચન કર્યું. પ્રસન્ન થઈને નારદજીએ સંપૂર્ણ ભક્તિભાવ સાથે 1000 વર્ષ સુધી નિર્જળ રહીને આ કડક ઉપવાસ કર્યો. 1000 વર્ષ સુધી પાણી વિના ઉપવાસ કર્યા પછી તેમને સર્વત્ર નારાયણના દર્શન થવા લાગ્યા. ભગવાન શ્રી નારાયણના આ દર્શનથી તેઓ મૂંઝાઈ ગયા. તેઓએ વિચાર્યું કે આ વિષ્ણુનો લોક હશે કે શું. પછી તેમણે ભગવાન વિષ્ણુના પ્રત્યક્ષ દર્શન કર્યા. મુનિ નારદની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમની નિસ્વાર્થ ભક્તિથી તેમને આશીર્વાદ આપ્યા અને તેમને તેમના શ્રેષ્ઠ ભક્તોમાં સ્થાન આપ્યું. અને ત્યારથી નિર્જલ વ્રત શરૂ થયું. નિર્જલા એકાદશીના દિવસે વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી તેમણે ચંદનનું તિલક લગાવવું જોઈએ. આ સાથે ઓમ અહમ અનિરુદ્ધાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. ધાર્મિક માન્યતા છે કે આવું કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે નિર્જલા એકાદશીને દિવસે ઘરમાં તુલસીના છોડ પાસે શુદ્ધ ગાયના ઘીથી 11 દીવા પ્રગટાવવા જોઈએ. આ સાથે તુલસીની 11 વાર પરિક્રમા કરવી જોઈએ. આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નિર્જલા એકાદશી એ જીવનની તમામ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. નિર્જલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પંજરી અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પંજરીમાં તુલસીના પાન નાખીને ભગવાનને અર્પણ કરવાથી જીવનની દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. જો કોઈની કુંડળીમાં કોઈ પ્રકારનો દોષ બની રહ્યો હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે
નિર્જલા એકાદશીને દિવસે પાણી, શરબત, પીળા ફળ, કપડાં, કેરી, તરબૂચ કે ખાંડ વગેરે કોઈ પણ જરૂરિયાતમંદ બ્રાહ્મણ કે ગરીબ વ્યક્તિને દાન કરો. આવું કરવું ખૂબ જ શુભ અને પુણ્યકારક માનવામાં આવે છે. નિર્જલા એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરતી વખતે અથવા આખો દિવસ ઉપવાસ કરતી વખતે ઓમ નમો વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે. એ સાથે જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.